તમારી માના મોટી તેમો મારો બેટો લા ગોલીના હળવ્યા જ ને અરે બેટે દોદે આચું મારે જે બિયાડીનો છે ને એ તા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો દોસ્તો અત્યારે અમે ફરવા જવાનું પ્લાનિંગ કરીએ છીએ. ભાઈ ચો જાવ છે ફરવા બધાને? જીતેન્દ્ર ભાઈ આવો ભાઈ, ચો જાવ છે ફરવા બધા? હેડો ભાઈ, બોલો ભાઈ બધા. વિડીયો ચાલુ છે ભાઈ, બોલો. ચો જાવ છે ફરવા તમારે? ચો જાવ ફરવા? અચ્છા, પોતાનો ઉપવાસ છે. તારે ચો જાવ છે ભાઈ? हमारे बोटने के लगा हाँ तुम्हारे भाई बोटनी बापली तुम्हारे मेवा भाई दिहाई हाँ चलो भाई तो थोड़ू जमवानुं बाकी है तो जमी लीए ने पछी निकळीए. भले बोट निकल जाइए के भले बीजे पण जईशुं खरा. માતાજી દોસ્તો, તો હવે અમે ઘરેથી નીકળી ગયા જહાંગીરપુરાના પુલે પહોંચી ગયા છીએ. તો મળીએ લેક ગાર્ડન, સોરી બોટનિકલ ગાર્ડન. તો દોસ્તો ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા છીએ અને હવે ટિકિટ લેવાની છે. ટિકિટ લઈ ટિકિટના રૂપિયા લગભગ 30 છે. ચલો તો દોસ્તો હવે આપણે ટિકિટ લઈશું ટિકિટવાળીથી અને ટિકિટ પણ બહુ ઓછી છે, 20 રૂપિયા જ છે. તો પબ્લિક પણ બહુ બધી છે આમ અને અડધી અંદર બહાર. અને હવે આપણે ગેટની અંદર એન્ટ્રી કરી લીધી છે અને ગાર્ડનની અંદર એન્ટ્રી કરતાની સાથે જ આપણને સ્તોક સ્તંભના મતલબ દર્શન થાય છે અને ત્યાંથી પછી આપણે આગળ એન્ટ્રી કરતા રહીશું અને આગળ તમને ગાર્ડન પણ દેખાડતા રહીશું. તો દોસ્તો ગાર્ડનમાં એક તળાવ પણ બહુ મસ્ત છે, એમાં બોટિંગની સુવિધા પણ જબરજસ્ત છે અને બોટિંગનો ચાર્જ પણ 50 ને 70 એ રીતનો ચાર્જ છે. અને એક ગાર્ડનની બાજુમાં આ પણ બહુ મસ્ત એક ચાલવા માટે લોકો અંદર ચાલી રહ્યા છે અને બહુ મસ્ત જગ્યા છે. અને એની પછી બાજુમાં આપણે જઈએ તો લોકો એટલે કે બાળકો માટે રમતગમતના સાધનો અને ગાર્ડન પણ બહુ મસ્ત છે. અને ચલો આગળ મળીએ. વોચમેન બધાને કેમ કાટું છે? એનો માલિક મરી જ થઈ ગયો. તો દોસ્તો અહીંયા ફોટા પાડવા માટે પણ બહુ મસ્ત જગ્યા છે. જો બધા લોકો ફોટા પાડે જ છે ભાઈ, અમારા ગ્રુપના માણસો ફોટા પાડે છે. હા વાહ વાહ વાહ, જો બધા જ. જીતેન્દ્રભાઈ તમે કોઈ બોલશો અમારા વ્લોગમાં? નહીં. પેલા કોક વાર તો બોલો ભલામણો. જો અહીંયા બધું ફોટો શૂટિંગ એ ચાલુ છે અહીંયા. અને બહુ મસ્ત ગાર્ડન છે દોસ્તો. હોય મોટિયારો શું કરો છો બધા? જો અમારા ભાઈ છે ને બહુ મસ્ત ફોટોગ્રાફી કરે છે, એટલે પાયા જઈને કરે છે. નિરીક્ષણ કરીને પોતે અમારે સેલ્ફી પાડે, સોની પાડે. કોઈને ભાડે નહીં એમ પાછી. મેવા ભાઈ તમે ફોટો બીજો પાડ્યો કે નહીં? એમ ને, ફોટા બીજા પાડ દો પાછા. દોસ્તો આ લોખંડનો હાથી છે, લોખંડનો હાથી બને છે. ખબર નહીં પૂંછડું તૂટી ગયું. અને ગાર્ડન બહુ મસ્ત છે ભાઈ, ફરવાલાયક સ્થળ છે. બધા આવજો અને
વાઘને પાણી પીએ રો. વાહ વાહ, શું કે રવિ? વાઘ પાણી પીએ છે. એવું છે ભાઈ, વાઘ બહુ ગુસ્સામાં છે. એવું છે. ધીસ ઇઝ માય ઘોડા. વાહ 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 ભાઈ, અમારે મેવા ભાઈ છે ને ઇંગ્લિશ બોલે છે એટલે ધીસ ઇઝ માય ઘોડા કીધું છે. કંટ્રોલ કંટ્રોલ તો આ પાછો તો આવ્યો. એને હોર્સ કહેવાનું હતું, હોર્સ, ઘોડાની. આ દેખો વાઘની પૂંછડીનું ઉલટું इसमें છે, क्या है પૂંછડી છે. हमारी भाषा में घोड़ा बोला આ દેખો ધીસ ઇઝ માય ઊંટ. ધીસ ઇઝ માય ટેમર. મારું દીવર આ શું છે આ તબેલો છે શું છે મારો એટલે આ ભાઈ, એટલે આ તબેલું નથી. છે હા જો ઝાડવા છે, ઝાડવા. કુંવર ભાઠો છે હે ને લા? તો દોસ્તો આ બધો કુંવર ભાઠો છે અને ગ્રીનરી બહુ મસ્ત બનાવ્યું છે આ લોકો. કુંવર ભાઠો છે કે શું છે એલા? થોરિયા જેવું લાગે છે નથી? જો કૂતરો મજા કરે છે ભાઈ. એ ન તો કોઈ વરસાદ નડે ને કોઈ નહીં. હેડો હેડો ભાઈ હેડો, ગાર્ડન મોટું છે ભાઈ, કાર ફરી રહ્યા છે. પણ બહુ મારે એવું દાઢી હોય. છ ગાડીઓ ગંઠીઓ ગંઠીઓ. કંટીઓ. આ રૂમાલ પહેરી અમાર ખેતર શું કહો? અમાર ખેતર એવું આ બધી અમે મેદી વાવી મેદી. અમારા ભાઈ મેવાભાઈ થોડા કોમેડી છે. અમારે આ મેદીની વાવેતર કરે છે ભાઈ હમણાં શું કર્યું? મેદી. હોય મેદીનું વાવેતર મારા વાલા મેદીની વાવતર કરી. તમારે બોધવા દીધી એટલે લઈ જાવ એ તો અમારે રેડી મનાણો પ્રો છે ભાઈ. હવે એ તો માથામાં ગરમી બરમી થતી હોય તો માથું બળતું હોય તો બોધવા માટે આયુર્વેદિક ઠંડક ઠંડક માટે આપણે માણસો ઠંડક જ કરાવવું વાહ વાહ. માણસો ઠંડક જ ખાવું જોઈએ કોઈ કરીએ ઠંડક હાટ, વાહ વાહ. બડા હરામી હો બેટા. અમારે આ હતા મેવાભાઈ, પોતે કોમેડિયન ખૂબ એટલે છે જ હતા નહીં એટલે આપણે એમ નથી કહેતા. દોસ્તો અહીંયા એક પહેલાં બહુ મસ્ત ગાર્ડન હતું, હવે તો આ લોકોએ ખબર નહીં કાઢી નાખ્યું છે, તોડી નાખ્યું, કંઈક નવું બનાવતા હશે લગભગ. અને બધું અહીંયા હોટલે હતી જમવાનું, નાસ્તા પાણી. અને જો આ ટ્રેક્ટરથી કંઈક ઝાડવા કટિંગનું કામ ચાલે છે, એટલે અહીંયા કંઈકનું કંઈક કામ ચાલતું હોય. જો આ કટિંગનું કામ ચાલે છે દોસ્તો. અને દેખો આમાં બધા નાના નાના છોડ છે, ઝાડ છે, ફૂલનો બગીચો, જે ફૂલો આવે ને એ ફૂલનું હતું. અને તો દોસ્તો અહીંયા બોટ, પાણીમાં બોટ ચાલે છે. તો અમે વિચાર કરી રહ્યા છીએ કે અંદર બોટમાં બેસવાનો પ્રોગ્રામ કરીએ, બરાબર? તો ત્યાં જઈને જોઈએ આપણને બેસવા દે છે કે નથી બેસવા. જો ભાઈ શોર્ટકટ અપનાવે છે તો અમે શોર્ટકટ. અરે ભગવાન, ચાલો ભાઈ આવતારો 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 બધા. હડ 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 જીતેન્દ્ર આવતારે 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 ભાઈ. તો દોસ્તો જઈએ છીએ, હવે જોઈએ કેમ છે, નંબર ક્યારે આવે છે. દોસ્તો ટિકિટ લઈ લીધી છે 6 લોકોની અને અમે બોટમાં બેસવાના છીએ. તો બોટમાં બેસીને જોઈએ કેવો આનંદ આવે છે, કેવી મજા આવે છે. અને તમે પાછા ફરવા આવજો. તો ચલો ઓલા ભાઈ બેઠા છે એમને બતાવી દઉં. બોટમાં બેવાનું ભાઈ, બેવાનું બોટમાં, બોટમાં બેવાનું છે, બોટમાં બેવું છે તો રેડી. બોટમાં બેવું છે એમ ને? બરોબર છે બરોબર છે. બોટમાં બેવું છે ને? બેહવું જ હોય તો રેડી. તો ભાઈ ટિકિટ લેવડાઈ ગઈ છે બધાની. 6 ગણો ને 6 ટિકિટ લીધી છે. આ ભાઈ અમારે ભૂખડ માસ્ટર છે, ભૂખડ માસ્ટર છે, નાસ્તો નાસ્તો કરે છે. એક આ ભાઈ ભૂખડ માસ્ટર છે, બે બસ ખાવું ખાવું કરે છે. એટલે હમણાં એક એક કોનમૂળ આમ ખવડાવી જાઓ. જીતુભાઈ તમારે શું ખાવું? કોઈ ખાવું નથી, તમે એ તો કે અમે આગળ ખાઈ લીધું.
ખોલ ને અહીં આપી દે ભાઈ. સીધું રાખો આમ સીધું હોય વળે ચો મને લે હવે એક હાથે લેરો ફટાફટ. પકડ. પેલા તું આયરો આયનું કામ નથી લા ભઈ આ બીમાર મોણા છે બધા સીધી કર ગિરા ગમે સીધું કરી લો સીધું એડે ઓમ મોટી એમ હાપના તેમ જ જાય છે ઘડીક ઓમ હા એમ બસ આ સીધું રાખ તો ઓમ રાખ થોડુંક ઓમ દબાય નગા કરતી થેટા કરશો કે તો દોસ્તો અત્યારે અમે પેલા શું કહેવાય એ તમારી માના મોટી તેમો મારો બેટો લા ગોળી Control. અરે બેટે જોદે હાથ Control. મારે જે બિયાડી નો છે ને ઈ તો ઈ ઊભી નથી રહી તો લાગે છે ના ભાઈ એ વળ તો કરો આ તો પગ દુખવા આયા તારા બાપુડા કેટલા ક્ષેત્ર નહીં આ તો હવે વાયરાનું ગાય છે મારો બેટો તો દોસ્તો અમોને ભાઈ જેમ મજા આવે છે ને હા એમ કાદા હો કીધો ચાલુ જ છે મને ભાઈ ખાવાનું દે દો પાછો એકલા આ પડતા નહીં ભાઈ થોડુંક દે દો ભાઈ ગરીબ માણસ છે ગરીબ માણસ તો દોસ્તો પાણીમાં બેઠા હતા ઊંડિયું જાય છે અને અમે આ મારો બેટો આ ફાસ્ટ થાય ભાઈ આ બધું કરી દો આ ભાઈ તું ફોન દે તું ફોન હા મજા આવે મજા આવે ભાઈ આ મજા આવે અમન મજા આવે ભાઈ ઓડિયું ગાય દે જો મને વેત બેહો જો દા હીરા લાવ દે બસ ભાઈ બધી એક દે દો હીરે મારો પેન્ડલ તો મારો ઊંધા પેન્ડલ ના ફાવ તો मैं આયરો એમ ન થાલે ને યાર હીરા હળવે હોય પછી હું બેઠો મારી જરૂર પડે તો હું બેઠો પેલો પેન્ડલ મારીશ હું ગાડી છવની છેલ્લે ચિંતા હોય બોલ ટેણી બોલ ટેણી બોલ પેન્ડલ મારો તો હું બેઠો એટલે હું બેઠો ગંઢિયો ઓય ગંટીઓ ગંઢિયા ખા પકડ હવે. અલ્યા તમને હાકતા આવડે છે નથી આવડતું એ દાંતો લાવો ભાઈ અમારે ગિરીશભાઈ પેન્ડલ મારે છે જોરદાર ગિરીશભાઈ ઓ ગિરીશભાઈ અલા બોલો તો ખરી આ ભાઈ ભૂલી ડ્રાઇવિંગ કરે છે ને તો ભાઈ ભૂલી જાય ચેમ વાળું ખબર નથી બાપુડું ઓડિયું જોઉં હું અલા એ દીકરા તમે વળતો કરી ઓલા આમ રાખ ભાઈ આમ રાખ બસ એ વળ્યું ગૂગલ માં દિશા દર્શાવ ટાઈમ થી છો વાંધો નહીં તમારે અમારે જીતેન્દ્રભાઈ આખે એના હગાવાલા છે ને એટલે બેટા ભાળો બેટા હાથ બીજો કર દો ભાઈ ધીરે ધીરે વાળો ભાઈ અમારા ભાઈ ડ્રાઈવર છે સડતે લોહીએ છે એટલે તો ને પેન્ડલ તો ઘા મારે છે બે જણા થાચા ને ભાઈ નાસ્તો હવે આ 20 રૂપિયા તો ખાધા ચમચું ખાવા તમારે હવે હજી 50 રૂપિયા ઓછા થયેલા 50 નહીં 350 તો દોસ્તો તો અમારે મેવાભાઈ તમારું શું કેવું છે પાણીમાં ચમચમ છે મજા આવે છે ને ભાઈ જાણે કૃષ્ણની ભક્તિ કરતા હોય ને હા સમુદ્ર માંથી વાહ અરે ભાઈ એવું વાતાવરણ ઊભું થયું છે ને એમ હશે ભાઈ હવે તો અમારા ભાઈ થાચી રહ્યા છે શું કરશો મેવાભાઈ તું આ ઘડી કેટલે તને ખબર તો પડે ને ભાઈ અહીંથી ઉપરથી હેડ્યો હતા પડે નહીં પાછો હિતાન જગ્યાએ આપરો હિતા આબુ તારે પેન્ડલ મારવા છે એ પાણીમાં તું ડાલ ફોન પકડે ગિરેશ
મત 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 હેલો કોણ બદલા છે ઉપર બે ગાલ કડીક બે પાસે વાત તો અંચલા તરતા તમારો હારો દે હો અંચલા તરેરા છે અમારે આ ભાઈ તો ભાઈ ખાતા સિવાય બીજું કોઈ આખી ઉંમર કર્યું નથી ને કરશે ને એવું લાગે છે બુકડાય રાખે છે બુકડાય તો કાકા મત કરીને તીખું છે તો કાકા હિતા ચમચમ છે ઓલી ઉડી વાળા ખાતી હે જોરદાર છે ને બોલ તો ખરી રાખો આમ તો હાવ બડા ઓલો ફેમિલી વાળા ખાતી આ એવું બે મરી જવાના છે 100%. જો ભાઈ ઓડિયાવાળા બહુ બધા છે પણ એ તો મોટા મોટા આઈ જાય ભલે રૂ એને ખબર નથી ચેમ્પિયન મારો હવે હલવાણ હવે આપણે ધીમે ધીમે હજી 10 મિનિટ પડી હા 10 મિનિટ થઈ આરામથી આપણે ભાઈ ટેન્શન નથી હળી હળી પેન્ડલ પર હટ પહોંચી જશે આ પાણીનો નજારો છે પાણી બહુ મસ્ત છે પાણી બહુ ભરેલું છે અને જો અમે પાણીમાં હોડકામાં બધા બેઠા છો અને મજા આનંદ લઈએ છીએ અને જો આ આપણે અંચલા તરે છે અંચલા અને હજી જો આ બધું પાણી ફૂલ છે એ ભાઈ રેવા જે તો મારી પ્રા હલો મતે શું થયું તે રવિ ખાલી પાકથી ફર્યો તો એટલું બધું આમ છે ગીરે એટલું ગુનો બગડે ના નથી આ પહોંચ્યું ઉપર વળતી કરો રાત સુધી થઈ જશે રવિ મજા આવે છે ને તો બસ આ ભાઈ મારે ખૂબ બિયા છે પાણીમાં મોડ હાથવીને રાખ્યો છે આવજે સીધે સીધું ગવર્નર વાળા નહીં હો ભાઈ ગવર્નર સીધું રાખ દે મારો જ ઘડીક ભલે ભાગતો બ્રો તો દોસ્તો હવે અમે હોડકામાં બેસીને આવી ગયા છીએ અને હવે જઈએ ખેલ તરફ ખબર ટિકિટ છે 20-30 રૂપિયા હોય તો 20 રૂપિયા આવને લાગશે લેવું તો લાગશે તો દોસ્તો આ ચકડોળ છે અને એની ટિકિટ બારી અહીંયા છે એકના લગભગ 60 યા 70 રૂપિયા છે લગભગ તો હા 60 રૂપિયા જ છે ટિકિટ બારી અહીંયા છે અને આ પેલી ટ્રેન હતી એનું સ્ટેશન છે અહીંથી ટ્રેનમાં બેસવાનું આવે દોસ્તો અને આ ગેમિંગ ઝોન છે તો એ તમને બતાવું એમાં પૈસા જો આ રીતના છે જો આ બધા સાધનો છે પૈસા લઈ ગયા તો મારે મોટા મોટી એક દિવસ અમે આવ્યા તો મને કામ તો એક રૂપિયા હે દોસ્તો આ પેલું હોડી આવે ને હોડી છે પણ અત્યારે બંધ છે કે પેસેન્જરો નથી એટલે અને જો ચકડોળો બધા બહુ બધા ચકડોળો ચાલે છે એમાં શું બે પહેલાં તો બેઠું કેટલા છે 70 રૂપિયા છે દોસ્તો આ બધા ચકડોળ જ છે આ વચ્ચે કેન્ટીન પણ આવેલી છે જે નાસ્તા પાણી જેને કરવું હોય નાસ્તા કરી શકે બહારથી લાવવાની મનાઈ છે અને લાવો તો થેલીમાં વાંધો ના આવે ચાલે પણ તો છતાં એ પકડાઈ જાય તો પ્રોબ્લેમ થાય આ બધા ચકડોળો છે અને આ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ છે તો દોસ્તો જો આ પણ બહુ મસ્ત ચકડોળ છે ઓય જો આ પણ ચકડોળ બહુ મસ્ત છે બાળકો છોકરાઓ માટે ખેલકૂદનો સાધન બહુ મસ્ત છે રમેશ છે
અને આ પણ ઓલો તારથી ખેંચીને ઊંચા કરે ને એ બહુ મસ્ત છે. બાળકો માટે રમવાના સાધનો બહુ બધા છે બાળકો માટે. તો દોસ્તો બધા તમે આવીને એન્જોય કરી શકો છો તમારા પરિવાર સાથે. બહુ મસ્ત અને જોરદાર ગાર્ડન છે, બોટનિકલ ગાર્ડન. બધે અંદર રમતગમતના સાધનો દરેકમાં ટિકિટ તો છે જ, કોઈ ફ્રીમાં કોઈ વસ્તુ નથી. ટિકિટ બહુ છે, પાછી ઓછી નથી. માથું ઓડી જાયેલા. તો દોસ્તો અહીંયા એક ટ્રેનની ટિકિટ બારી હોતન છે, બતાવી દઉં તમને. અરે જીજી ગાડી પાસે થાય ને અહીંથી ટિકિટ લેવાની છે. અને તો દોસ્તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો. અને આમ સમથિંગ બધું જ બતાવ્યું છે, પણ કદાચ કશું રહી ગયું તો ઠીક છે, બાકી તો લગભગ બધું બતાવ્યું છે દોસ્તો. અને બીજું એમ કહેતો હતો કે અમારી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં દોસ્તો. જો તમે અમને સાથ સપોર્ટ આપશો તો અમે હજી પ્લાનિંગ છે કે થોડાક સુરતથી બહાર મતલબ આઉટ સિટી જઈને અમે વ્લોગ બનાવવાની કોશિશ કરશું દોસ્તો. તો જેમ જેમ સપોર્ટ કર્યો એમ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી અંબા. મળીએ બીજા વ્લોગ કે સાથ.